બનાસકાંઠા જિલ્લાનું ભાવર તાલુકામાં દેવકાપડી ગામમાં થાનાભાઈને ત્યાં આવેલા છીએ. અહીંયા એમણે લગભગ લાસ્ટ 4-5 વર્ષથી દાડમ કરે છે, પણ એમને ઘણી બધી સમસ્યાઓ આવતી હતી અને જેનાથી કારણે કંટાળી ગયા હતા. તો એ કેવી રીતે સમસ્યાઓનું સોલ્યુશન એમણે લાવ્યું, આજે એના વિશે આપણે વાત કરશું થાનાભાઈથી. થાનાભાઈ નમસ્તે. નમસ્તે. તમે કેટલા વર્ષથી દાડમ કરો છો? 5 વર્ષથી. 5 થી 6 વર્ષ. તમને મતલબ પહેલા શું વાપરતા હતા તમે? પહેલા વાપરતા હતા પેલી બાયરની ને એવી દવાઓ, બધા રાસાયણિક ખાતરો, આ બધા પેસ્ટિસાઇડ વાપરતા હતા. પેલા વાપરતા હતા, પેલા રૂટ માટે વાપરતા, પણ કોઈ રૂટનો સક્સેસ કોઈ રિઝલ્ટ મળતું નતું. એના કારણથી આ બહેણી તમારું ધનભૂમિ વાપરે, તમારા ધનભૂમિ વાપરે પછી રૂટ કમ્પ્લીટ ઓકે છે. આ રૂટ ઓકે થાય એટલે માથે કમ્પ્લીટ ખોરાક દાડમ ઉઠાવવા મળે. નિમોટેડ મટી ગયો. નિમોટેડ મટવાના કારણથી દાડમ ખોરાક ઉઠાવવા મળે. એના કારણથી અમારે અત્યારે 100% રિઝલ્ટ છે. બરોબર. તમારે અહીંયા કેટલી દાડમો છે ટોટલ? અમારા 740 રોપા. એમાંથી 80 રોપા જતા રહ્યા અને જતા જતા અમે ચાલુ ધનભૂમિ કર્યું ત્યાંથી તે રોપા અટકી ગયા, હવે જવાના બંધ થઈ ગયા. તમને મતલબ આપણે આપણું ચાલુ કર્યા પહેલા તમને મતલબ જેટલું ખર્ચ કરતા એનું કેવું મળતું કે ન મળતું? બધું ખર્ચ અમારે થતો 75 થી 70 હજાર રૂપિયા. અત્યારે હાલનો તમારી ધનભૂમિનો હાલનો ખર્ચો અમારો 7,500 નો છે. 7,500 નો ખર્ચો દવાઓથી, બાકીનો ખર્ચો બીજો કોઈ કર્યો નથી. અને હવે ખર્ચો આનો લાગે એ અલગ. પહેલા તમે 60-70 હજાર ખર્ચો કર્યા પછી પણ તમને આવું કઈ ઉત્પાદન બરોબર ન મળતું? ના, ઉત્પાદન નહીં મળતું અને આવી સાઈડ ના આવતી. આ વખતે તમને દાડમની સાઈઝ અને દાડમમાં કેવું ફરક? મને ચોખ્ખો ફરક લાગે હોય 100%. તમારા ગામના કારણે કેટલા બગીચા હતા? કેટલા હવે પહેલા હતા 5 જ બગીચા. આ મતલબ દેવકાપડી ગામ પૂરા હતું. રાસાયણિક લગભગ 50% દાડમો નીકળી ગઈ છે. ખેડૂતો પરેશાન થઈ ગયા છે. એ બધા ખેડૂતોને હું માંગુ છું, તમારે જરાય તમારે પૂરું ઉત્પાદન લેવું હોય તો તમારે થોડુંક જૈવિક તરફ અથવા ઓર્ગેનિક ભળવું પડશે અને ઉત્પાદન મળશે. ખર્ચો પણ ઓછો છે. આવું નહીં કે તમારો ખર્ચો વધશે. તમે આવું તમારા થાનાભાઈનો તમારે કઈ તમે કોલ કરી શકો. તમારો નંબર બોલો. 99 254 85 85 તમારે કઈ પણ જાણ કરવી હોય કેવી તમને શું અને એ કેવી રીતે પણ કહીએ. તમે એક બગીચા જયા હતા, જોયો સમાચાર આપ્યા અમે આ વાપરવાના. એમના સમાચારથી અમે ત્યાં આયા, પ્લાન્ટે આયા. અમે પ્લાન્ટે જોયું, પ્લાન્ટે આવી તમારાથી વાતચીત કરી વાપરવાનું ચાલુ કર્યું. અમને એવું લાગતું હતું કે ત્યાં સુધી વાપરવાનું ચાલુ કર્યું તો એવું લાગતું હતું કે સારું લાગશે, વાપરશે, નકે બંધ કરશે. એટલે અમને એનું રિઝલ્ટ મળ્યું, સારું લાગ્યું. અમારે રૂટ કમ્પ્લીટ થઈ ગયા એટલે અમે વાપરવાનું ચાલુ આ સાલ છે. તમને કેવું લાગે, રાસાયણિક ખાતરો વાપરવા જોઈએ કે ન વાપરવા જોઈએ? આ રાસાયણિક ખાતર વાપરવા જોઈએ, 100% રિઝલ્ટ છે. આજે દાડમાં નુકસાન આવે છે એનું મેન કારણ શું? એનું મેન મૂળિયા ચોકઅપ છે, ફૂલ થઈ જાય. મેન કારણ દાડમ ઉઠાવતી મૂળિયા થઈ જાય નિમોટેડના કારણે. ના કારણે ખેડૂતો પરેશાન થઈ અને બધી દાડમો નીકાળી દીધી છે. પણ ધન ભૂમિ અને ધન રક્ષણ ઉપયોગથી તમારે 100% પરિણામ મળશે અને દાડમમાં તમારે જેટલું ઉત્પાદન થશે ને એના કરતાં ખર્ચો, તમે જે રાસાયણિક ખાતરનો ખર્ચો કરો એનો 50% ખર્ચો થશે અને ઉત્પાદન તમને સારામાં સારું મળશે. જય ગૌ માતા, જય ગોપાલ.